धार्मिक साहित्य में આપણે हिंदू धर्मનું साहित्य એટલે કે વૈદિક સાહિત્ય વિશે વાત કરી। હવે આપણે વાત કરીએ બૌદ્ધ સાહિત્ય વિશે એટલે કે બૌદ્ધ ધર્મના સાહિત્ય વિશે। જેટલું હિન્દુ ધર્મનું સાહિત્ય અગત્યનું છે પ્રાચીન ભારતનો ઇતિહાસ લખવામાં, એટલું જ બૌદ્ધ સાહિત્ય પણ ઉપયોગી છે। બૌદ્ધ સાહિત્યમાં પહેલી વાત કરીએ આપણે જાતક વિશે। તો આ જાતક કથાઓ શું છે? તો બૌદ્ધ ધર્મ ગ્રંથોમાં સૌ પ્રથમ લખવામાં આવેલું સાહિત્ય જાતક। સૌથી પહેલાં બૌદ્ધ ધર્મમાં કયું સાહિત્ય લખાયું? તો જાતક સાહિત્ય લખાયું। આ જાતકમાં છે શું? તો બુદ્ધ ધર્મના પૂર્વ જન્મોની, આ જન્મની નહીં, એની પહેલાંના જન્મની 549 કથાઓ છે। કેટલી? 549 549 કથાઓ પ્રસ્તુત કરવામાં આવી છે। એનાથી આગળ શું છે કે જો મૂળ જાતક જે છે ને લુપ્ત થઈ ગયા, ખોવાઈ ગયા છે, મળતા નથી। એની ટીકા છે ને જાતક દ્રવ્ય ગણનામાંથી જાતકોનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, એની ટીકા ઉપરથી પ્રાપ્ત થાય છે, એના વિવેચન ઉપરથી પ્રાપ્ત થાય છે। મૂળ જાતક જે છે એ લુપ્ત થઈ ગયા છે। જાતક કથાઓમાં શું છે? તો ઈસુની 3જી અને 4થી સદીનું ભારતીયોનું પ્રાચીનતમ જીવન કેવું હતું, વહીવટી વ્યવસ્થા કેવી હતી, અસ્પૃશ્યતા હતી કે નહીં હતી તો કેવી હતી, વ્યાપારિક કાર્યક્ષેત્ર કેવું હતું, પ્રસાર તથા વ્યાપારિક કાર્યક્ષેત્ર અને એનો પ્રસાર કેવી રીતે થતો હતો, ગુલામી પ્રથા કેવી હતી, આ બાબતો વિશે આપણને જાતકોમાંથી જાણવા મળે છે। એનાથી આગળ કે જાતક કથાઓમાંથી કોસલ, અંગ, મગધ, કાશી, આ બધા જે મહાજનપદો છે એના વિશે આપણને વિસ્તૃત પ્રમાણમાં માહિતી પ્રાપ્ત થાય છે। આગળ આપણે વાત કરીએ કે બીજું છે, પહેલાં આપણે જાતક વિશે વાત કરીએ, હવે બીજા ગ્રંથો વિશે વાત કરીએ બૌદ્ધ ધર્મના। તો એ છે ત્રિપિટક। ત્રિપિટકનો અર્થ જ થાય ત્રિ વત્તા પિટક, એટલે ત્રિ એટલે 3 પિટક છે। જોતાં જ આપણને ખબર પડી જાય આ કઈ ભાષામાં લખાયેલા છે। પાલી ભાષામાં ત્રિપિટકો લખાયેલા છે। બુદ્ધના નિર્વાણ પછી લખવામાં આવ્યા છે। બુદ્ધનું અવસાન થયું, બુદ્ધનું નિર્વાણ થયું, એના પછી આ 3 ભાષાના આ 3 પિટક લખાયા છે પાલી ભાષામાં, બરાબર। પાલી ભાષામાં લખવામાં આવેલા 3 બૌદ્ધ ગ્રંથો ત્રિપિટકો કહેવાય છે। બુદ્ધના નિર્વાણ પછી જે 3 પાલી ભાષાની અંદર 3 બૌદ્ધ ધર્મ ગ્રંથો લખાયા એને ત્રિપિટક કહેવાયા। તો હવે આપણે કહીએ છીએ ત્રિપિટક એટલે 3 પિટક। આ 3 પિટક કયા કયા? તો પહેલો વિનય પિટક, બીજો સુત્ત પિટક અને ત્રીજો અભિધમ્મ પિટક। ત્રિપિટકમાં 3 પિટકનો સમાવેશ થાય, વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ્મ પિટક। હવે આપણે જોઈએ સૌથી પહેલો વિનય પિટક શું છે? તો વિનય પિટક સૌથી પ્રાચીન પિટક છે 3 પિટકોમાંથી। વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ્મ પિટક, એમાંથી સૌથી પહેલો વિનય પિટક છે, સૌથી પ્રાચીન છે। એમાં શું છે? તો ભિક્ષુ તથા ભિક્ષુણીઓના સંઘ, બૌદ્ધ ભિક્ષુ તથા બૌદ્ધ ભિક્ષુણીઓ હોય ને એમના સંઘ તથા એમના દૈનિક નીતિ નિયમો, દૈનિક નિયમો, રોજ એમને કેવી રીતે રહેવું, કેવી રીતે એમને બૌદ્ધ ધર્મ પાળવો એના વિશે, પછી વિધિ નિષેધ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આચાર વિચારો કેવા રાખવા જોઈએ, આ બધાનું વર્ણન કરેલું છે। વિનય પિટક છે ને એ પણ 3 ભાગોમાં વિભાજિત છે। કેટલા ભાગોમાં? 3 ભાગોમાં, સુત્ત વિભંગ, ખંધક અને પરિવાર પાઠ। વિનય પિટકના 3 ભાગ છે, કયા કયા? સુત્ત વિભંગ, ખંધક અને પરિવાર પાઠ। હવે આપણે બીજો પિટક જોઈએ। બીજો પિટક કયો છે? તો સુત્ત પિટક। પહેલો કયો છે? તો વિનય પિટક। પ્રાચીન કયો છે? તો વિનય પિટક। આમાં શું છે? બૌદ્ધ ધર્મના ઉપદેશોનું સંકલન છે। બૌદ્ધ ધર્મે કયા કયા ઉપદેશો આપ્યા છે એના વિશેનું સંકલન કરેલું છે। તેનાથી શું થાય? તેનાથી આપણને શું મળે છે? તો મહાજનપદ યુગ, જે 16 મહાજનપદો થઈ ગયા હતા ને એ મહાજનપદ યુગની માહિતી મળે છે, તથા મગધના સામ્રાજ્યના રાજકીય ઉત્કર્ષની જાણકારી આપણને સુત્ત પિટકમાંથી મળે છે। તેના નિકાય સંગ્રહ, તેના નિકાય એટલે સંગ્રહ, તેના નિકાય કેટલા છે? 3 છે। કયા? 5 નિકાય છે। પહેલો દીર્ઘ નિકાય, બીજો મજ્જિમ નિકાય, ત્રીજો સંયુક્ત નિકાય, ચોથો અંગુત્તર નિકાય અને 5મો લઘુ સ્વતંત્ર ગ્રંથોનો સંગ્રહ એટલે લઘુ સ્વતંત્ર નિકાય। આ 5 નિકાય છે: દીર્ઘ નિકાય, મજ્જિમ નિકાય, સંયુક્ત નિકાય, અંગુત્તર નિકાય અને લઘુ સ્વતંત્ર ગ્રંથોનો નિકાય। આ 5 નિકાય સુત્ત પિટકના છે। હવે જોઈએ આપણે છેલ્લો પિટક એટલે કે અભિધમ્મ પિટક। અભિધમ્મ પિટક એટલે અભિધમ્મ પિટકની અંદર છે શું? તો ધમ્મ સંગણી। ધમ્મ સંગણી એટલે ધર્મની સંગણી, કથાવત્તુ, વિભંગ તથા ધાતુ કથા, આ બાબતો જે છે એ અભિધમ્મ પિટકની અંદર સમાવેશ કરેલો છે। તેમાં શું છે? મોગલી પુત્તિસ
દ્વારા લિખિત કથાવથ્થુ જે છે ને એ પ્રમુખ છે. આ ગ્રંથ છે કથાવથ્થુ. કથાવથ્થુને વિજ્ઞાનપાદ પણ કહેવામાં આવે છે. કથાવથ્થુને શું કહેવાય? વિજ્ઞાનપાદ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ મિલિંદ પન્હો. મિલિંદ પન્હો પણ એક ગ્રંથ છે, બરાબર. એમાં શું છે તો મિલિંદ પન્હોની અંદર ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન, ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન એ બંને વચ્ચે જે વાર્તાલાપ થયો હતો ને, જે વાતો થઈ હતી, એ વાર્તાલાપ સંકલિત છે. શું શું વાતો થઈ હતી એ વાર્તાલાપ મિલિંદ પન્હોની અંદર છે. ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેનનો વાર્તાલાપ. તેનાથી શું થાય? તત્કાલીન સમયની સામાજિક, આર્થિક, ધાર્મિક સ્થિતિ વિશે આપણને જાણકારી મળે છે. શેમાંથી? મિલિંદ પન્હોમાંથી. તત્કાલીન એટલે તે સમયની. 7 સર્ગોમાંથી 3માં જ મિલિંદના પ્રશ્નો છે. મિલિંદ એટલે મિનેન્ડર, એના પ્રશ્નો કેટલા છે? એના ટોટલ 7 સર્ગો છે. એમાં 7 સર્ગોમાંથી માત્ર 3 સર્ગોમાં જ મિલિંદના પ્રશ્નો છે. એનો રચનાકાળ ક્યારનો માનવામાં આવે છે? તો ઈસુની પહેલી સદીનો, બરાબર. પહેલી સદી એટલે 0થી કરીને 100 સુધીની, એટલે કઈ કહેવાય? પહેલી સદીનો રચનાકાળ એનો માનવામાં આવે છે. એના પછી આપણે બીજી વાત કરીએ. બીજો ગ્રંથ તો છે દીપવંશ. દીપવંશ ક્યારે રચાયો હતો? તો લગભગ 4થી 5મી સદીમાં રચાયો હતો. દીપવંશની અંદર શું છે તો મહાકાવ્ય શૈલીની અંદર શ્રીલંકાનો ક્રમબદ્ધ પ્રાચીન ઇતિહાસ લખવામાં આવેલો છે. શ્રીલંકાનો ઇતિહાસ છે દીપવંશની અંદર, પણ એ સિલોન હતું, ભારતનો એક ભાગ જ હતો એ વખતે. તે મૌર્યકાલીન ઇતિહાસ ઉપર પણ સારો એવો પ્રકાશ પાડે છે. એના પછી હવે આપણે જોઈએ મહાવંશ. તો મહાવંશ જે છે આ 5મી સદીની અંદર કોને લખ્યો છે? મહાનામા. રોશન મહાનામા, આપણો ક્રિકેટર નહીં, મહાનામા નામનો એ વખતનો કવિ હતો. એમણે સિંહાલી ભાષામાં આની રચના કરી છે. શ્રીલંકાની ભાષા કઈ? સિંહાલી. ક્યારે મહાવંશની રચના થઈ? તો 5મી સદીમાં. કોણે કરી? તો મહાનામાએ કરી. કઈ ભાષામાં કરી? તો સિંહાલી ભાષામાં. કોની? તો મહાવંશની. આ ગ્રંથ પણ શ્રીલંકાના ઇતિહાસની સાથે સાથે મૌર્યકાલીન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે છે. એટલે આપણને શ્રીલંકાના ઇતિહાસની તો માહિતી મળે છે આમાંથી, પણ સાથે સાથે ભારતનો જે મૌર્યકાલીન ઇતિહાસ છે એના ઉપર પણ આપણને એની પણ માહિતી મળે છે. તેમાં અશોક અને તેના ઉત્તરાધિકારીઓનો પણ ઉલ્લેખ છે. એના પછી આપણે જોઈએ બીજા 3 ગ્રંથો જોઈએ. નેતિ પ્રકરણ. નેતિ પ્રકરણ કોણે લખ્યું છે? તો મહાકચ્છાયને લખેલો ધાર્મિક ગ્રંથ છે. મહાવસ્તુ કોણે લખ્યું છે? તો મહાવસ્તુમાં મહાત્મા બુદ્ધનો જીવન વૃત્તાંત છે, એમની જીવનકથા છે. આર્ય મંજુશ્રી મૂળકલ્પ. આ ગ્રંથની અંદર મૌર્ય યુગથી લઈને છેક હર્ષવર્ધન સુધીની ઘટનાઓ જે છે એ આપણને આર્ય મંજુશ્રી મૂળકલ્પમાંથી પ્રાપ્ત થાય છે. એના પછી આપણે લઈએ લલિત વિસ્તાર. તો આ ગ્રંથની અંદર મહાત્મા બુદ્ધના જીવનને અત્યંત રોચક શૈલીમાં, જબરદસ્ત શૈલીની અંદર લલિત વિસ્તારની અંદર મહાત્મા બુદ્ધના જીવનની વાત કરવામાં આવી છે. એના પછી દિવ્યાવદાન. આ ગ્રંથ અશોક અને તેના ઉત્તરાધિકારીઓ વિશે સારી એવી જાણકારી પૂરી પાડે છે. તે મૌર્યકાલીન ઇતિહાસ ઉપર પ્રકાશ ફેંકે છે. એના પછી આપણે વાત કરીએ કે માત્ર આટલા જ બૌદ્ધ ગ્રંથો નહીં, પણ અન્ય પણ કેટલાક બૌદ્ધ ગ્રંથો હતા જે આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવામાં મદદરૂપ થયા હતા. એમાં એક તો અંગુત્તર નિકાય, ચુલ્લવગ, ધમ્મપદ, મહાવગ્ગ, સુત્ત નિપાત, બુદ્ધચરિત, સૌંદરાનંદ, અશોકાવદાન, બરાબર. પછી અવદાન શતક વગેરે બૌદ્ધ સાહિત્યના ગ્રંથો ભારતના પ્રાચીન ઇતિહાસ ઉપર સારો એવો પ્રકાશ ફેંકે છે.